અંકલેશ્વરના અવાતર ગામના પાટિયા પાસે ગત 12 મેના રોજ સર્જાયેલ જીવલેણ માર્ગ અકસ્માતના ગુનામાં રૂરલ પોલીસે ફરાર ટ્રક ચાલકને ટ્રક સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર ઝઘડિયા જીઆઈડીસી રોડ પર અવાતર ગામના પાટિયા નજીક 12 મેના રોજ સાંજના સમયે 27 વર્ષીય અક્ષય વસાવા પોતાની બાઇક પર પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે તેની બાઇકને ટક્કર મારતા અક્ષય વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ વાહન ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય માહિતીના આધારે અકસ્માતમાં સંડોવાયેલા ટ્રકના નંબર GJ12584110ની ઓળખ કરી હતી. વધુ તપાસમાં ટ્રકના ચાલક તરીકે પાનોલી જીઆઈડીસીમાં રહેતા વિક્રમ પ્રજાપતિની ઓળખ થતા પોલીસે તેની અટકાયત કરી હતી. સાથે જ અકસ્માતમાં સંડોવાયેલ ટ્રક કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.